યુગનો ઇતિહાસ અને આધુનિક ઇતિહાસ એમ 3 પ્રકાર પડે છે. મધ્યયુગીન ઇતિહાસમાં આજે આપણે જે એ વખતે જે સ્થાપત્યો બંધાયા, બરાબર, ઈસવીસન 700થી લઈ 1200ની સાલ સુધી એ સમય દરમિયાન જે સ્થાપત્યો બંધાયા, સ્થાપત્યો એટલે કે કિલ્લાઓ હોય, વાવ હોય, મંદિર હોય, સ્તૂપો હોય, જે પણ બાંધકામ થયું હોય, મહેલો હોય, આ બધાને આપણે સ્થાપત્ય કહીશું. બરાબર, જે તે બાંધકામ એ સમયમાં થયું હોય એના વિશે આપણે આજે ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, ભારતીય શિલ્પ સ્થાપત્યની આપણે વાત કરીએ તો એનો જે વારસો છે એ ખૂબ લાંબો છે. ઐતિહાસિક વારસો એ ખૂબ જ લાંબો છે. ભારત કલા અને સ્થાપત્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને લીધે આખા વિશ્વની અંદર, આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. ભારતના કલા અને સ્થાપત્યની વાત કરીએ તો એવા અદ્ભુત કલા અને સ્થાપત્યો ભારતની અંદર જોવા મળે છે, જેને લીધે ભારત આપણું એ આખા વિશ્વની અંદર પ્રખ્યાત થયું છે. પ્રાચીન સમયથી શરૂ કરીને વિવિધ સમયગાળા દરમિયાન વિવિધ પ્રાંતોમાં ઘણા બધા સ્થાપત્યોની રચના થઈ છે. જેમાં મૌર્ય યુગ દરમિયાનની વાત કરીએ, એટલે કે મૌર્ય યુગમાં સ્તૂપો અને સ્તંભાલેખો, મૌર્ય યુગમાં ગાંધાર તથા મથુરા શૈલીના સ્તૂપો, ગુપ્ત સમય દરમિયાનની વાત કરીએ તો એ વખતે રાજમહેલ, સ્તૂપો, સ્તંભો અને વિહારો તેમજ ભવનો અને મંદિરોનું નિર્માણ થયું હતું. ત્યારબાદ મધ્યયુગ દરમિયાનની વાત કરીએ તો એ વખતે અલગ અલગ વંશના રાજાઓ શાસન કરતા હતા. પાલ, પ્રતિહાર, બરાબર, પાલ, પ્રતિહાર, રાષ્ટ્રકૂટ, રાજપૂત, દિલ્હી સલ્તનત તથા મુગલ સામ્રાજ્ય દ્વારા વિવિધ સ્તરોએ ઘણા બધા સ્થાપત્યો બાંધવામાં આવ્યા હતા. જો મધ્યયુગની અંદર જે વંશોની આપણે વાત કરીએ, મધ્યયુગની અંદર કયા કયા વંશો શાસન કરતા હતા? તો પાલ વંશ, પ્રતિહાર વંશ, રાષ્ટ્રકૂટ વંશ અને કેટલાક રાજપૂત રાજાઓ એ ભારતની અંદર શાસન કરતા હતા. તે ઉપરાંત દિલ્હી સલ્તનતના રાજાઓ, આગળ આપણે દિલ્હી સલ્તનત વિશે ભણ્યા છીએ. મુગલ સામ્રાજ્ય, જેમાં બાબર, અકબર, શાહજહાં, એ બધા રાજાઓની આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ. તો આ બધા રાજાઓ, બધા વંશો જે કહેવાય મુગલ વંશની મધ્યયુગમાં શાસન કરતા હતા. અને એ વખતે જે સ્થાપત્યો બંધાયા, બરાબર, ઘણી બધી જગ્યાએ સ્થાપત્યો બાંધવામાં આવ્યા હતા ભારતની અંદર, જેમાં વાવ, તળાવ, મંદિર, મસ્જિદ વગેરે ખૂબ જ મોટા પ્રમાણમાં છે. તો ચાલો મિત્રો, હવે આપણે જોઈએ કે સ્થાપત્યની અંદર સૌથી પહેલાં આપણે શિલ્પકલાની વાત કરીએ. શિલ્પકલા એટલે શું? શિલ્પીના મનમાં જાગતા ભાવોને છીણી એટલે એક પ્રકારનું હથિયાર, હથોડી આપણે જોયેલી છે. છીણી અને હથોડી વડે પાષાણ ઉપર, લાકડા ઉપર, ધાતુ ઉપર કંડારિત કરવાની કલા. શિલ્પીના મનમાં જાગતા ભાવ એટલે કે કોઈ એક વ્યક્તિ શિલ્પી છે, દાખલા તરીકે હું શિલ્પી છું, બરાબર, અને મારા મનમાં કોઈ પણ એક વિચાર આવ્યો અથવા તો ભાવ થયો કે મેં કોઈ એવું કુદરતી દ્રશ્ય જોયું, બરાબર, અથવા તો કોઈ
એવો વિચાર મારા મનમાં આવ્યો, કોઈ રાજાને આપણે જોયા, મહારાજાને, અથવા તો કોઈ એવો ફોટો જોયો, ચિત્ર જોયું, બરાબર, મારા મનમાં જે પણ ભાવ કે વિચાર આવ્યો, બરાબર, એને હું પાષાણ ઉપર અથવા તો પથ્થર ઉપર કોતરી દઉં. જે તે આપણે તમને એવું કહેવામાં આવે કે તમારા મનમાં જે પણ વિચાર આવતો હોય એના વિશે કોઈ એક ચિત્ર દોરી દો, બરાબર ને. કોઈ પણ એક ચિત્ર દોરો તો તમે ચિત્ર દોરશો, તમને તમારા મનમાં જે વિચાર આવતો હોય એના વિશે. એવી રીતે શિલ્પી લઈ કારીગર, જે આ કામ કરતો હોય એના મનમાં જે ભાવ આવે એ પોતે હથોડી અને છીણી લઈને લાકડા ઉપર કોતરી કાઢે, ધાતુ ઉપર કોતરી કાઢે. તો એ કોતરવાની જે કલા કહેવાય એને આપણે શિલ્પકલા કહીશું. સમજણ પડી? ઓકે. હવે સ્થાપત્યની વાત કરીએ તો સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર શબ્દ પણ વપરાય છે. સ્થાપત્ય માટે બીજો શબ્દ શિલ્પશાસ્ત્ર એવો પણ વપરાય છે. સ્થાપત્યનો સરળ અર્થ હમણાં આપણે જોયું કે બાંધકામ. હમણાં આપણે જોયું ને, મસ્જિદ, મંદિરો, કિલ્લાઓ, રાજમહેલો, વાવ, તળાવ, બરાબર, બાંધકામ, એક પ્રકારનું બાંધકામ. એનો સરળ અર્થ આપણે કહીએ સ્થાપત્યનો તો બાંધકામ એવો થાય છે, બરાબર. જેમાં મકાનો, નગરો, કૂવાઓ, કિલ્લાઓ, મિનારા, મંદિરો, મસ્જિદ, મકબરા, વાવ, આ બધું સ્થાપત્યની અંદર સમાવેશ થાય. આ બધાનું બાંધકામ જે કહેવાય એને આપણે શું કહેવાય? સ્થાપત્ય. જે બાંધવામાં આવે આ બધું, બરાબર, નગર, કૂવા, કિલ્લા, મિનારા, મંદિર, મસ્જિદ, એને સ્થાપત્ય કહેવાય. અને સ્થાપત્ય કલામાં નિપુણ વ્યક્તિ હોય એને આપણે શું કહીશું? સ્થપતિ કહીશું. સ્થપતિ. જે આ સ્થાપત્યનું બાંધકામ જે કરાવતા હોય એમાં જે નિપુણ વ્યક્તિ હોય, બરાબર, એને આપણે શું કહીશું? સ્થપતિ. બરાબર. જે તે અત્યારે આપણે મોટા મોટા બંગલોઝ બનાવીએ છીએ, મોટા મોટા એપાર્ટમેન્ટ બનાવીએ છીએ અલગ અલગ ટાઈપના, બરાબર. અને એમાં જે ડિઝાઇન અથવા તો જે રીતેની જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર ને, તો એ કોણ કરે? કોઈ આર્કિટેક્ટ હોય, એન્જિનિયર હોય, બરાબર, એ આ જગ્યાનો ભરપૂર ઉપયોગ કરે અને સારી એવી સ્પેસ પણ રાખવામાં આવે ઘરની અંદર, અને એની ડિઝાઇન પણ સારી રાખવામાં આવે. તો આવું આપણે સામાન્ય માણસ કરી શકીએ નહીં, પણ જે આર્કિટેક્ટ હોય અને જે એન્જિનિયર હોય એ આવું કરી શકે. આપણે અત્યારે જોઈએ છીએ મોટા મોટા ફ્લેટ હોય, બંગલોઝ જે અત્યારે બની રહ્યા છે, એમાં આવી રીતે ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. તો એને આપણે આર્કિટેક્ટ અથવા તો એન્જિનિયર કહીએ. એવી રીતે એ વખતના સમયમાં જે આ સ્થાપત્યો બુદ્ધિથી બાંધવામાં આવતા હતા અને જેમાં મગજનો ઉપયોગ કરવામાં આવતો, બરાબર, તો એ જે વ્યક્તિ હતો સ્થાપત્ય કલાની અંદર, જે બુદ્ધિશાળી વ્યક્તિ હતો, બરાબર, જે બાંધકામ કરવામાં બુદ્ધિશાળી વ્યક્તિ હતો, એને આપણે સ્થપતિ કહીશું. કયા નામથી ઓળખવામાં આવે? સ્થપતિ. ચાલો, હવે આપણે ભારતના સ્થાપત્યો વિશે વાત કરીએ, બરાબર. કે ભાઈ ભારતના સ્થાપત્યોની વાત કરીએ તો ઈસવીસન 700 થી 1200 સુધી રાજપૂત યુગ હતો. ભારતની અંદર 700થી લઈને 1200ના સમય સુધી ભારતમાં વિવિધ રાજપૂત રાજાઓ, અલગ અલગ વંશના રાજપૂત રાજાઓ શાસન કરતા હતા. એ વખતમાં રાજપૂત યુગની સ્થાપત્યમાં મંદિરની નાગર શૈલી ઉત્તર ભારતમાં પ્રચલિત થઈ. નાગર શૈલી એટલે એક પ્રકારની શૈલી, એટલે કે ડિઝાઇન મંદિરની. અલગ અલગ મંદિરો બાંધવામાં આવતા હોય છે, બરાબર. આપણે ઉત્તર ભારતમાં જઈએ તો મંદિરોની બાંધકામની જે રીત કહેવાય અલગ હોય છે. દક્ષિણ ભારતમાં જઈએ તો પણ એની રીત આખી અલગ હોય છે, બરાબર. તો એ નાગર શૈલી એ ઉત્તર ભારતની અંદર પ્રચલિત હતી, બરાબર. ખજુરાહોના મંદિરો, પુરીનું લિંગરાજ મંદિર તથા સૌરાષ્ટ્રના ગોપના મંદિરોનો આમાં સમાવેશ થાય છે.
કયા કયા મંદિરોનો આમાં સમાવેશ થાય છે? તો ખજુરાહોનું મંદિર, પુરીનું લિંગરાજ મંદિર અને સૌરાષ્ટ્રના ગોપના મંદિરોનો આમાં સમાવેશ થાય છે. દિલ્હી સલ્તનતના સમયગાળામાં ઇસ્લામ સાથે સંકળાયેલ નવી જ સ્થાપત્ય શૈલી જોવા મળી. જુઓ મિત્રો, હમણાં આપણે કહ્યું હતું, આપણને એમ થાય ખાલી રાજપૂત રાજાઓ જ મંદિરો કિલ્લાઓ બંધાયા હોય એવું ના હોય. એ સમય દરમિયાન હમણાં આપણે ઉપર જોયું, બરાબર, કે કયા કયા વંશના, તો અહીંયા આપણે જોયું હતું, બરાબર, કે મધ્યયુગ દરમિયાન પાલ પ્રતિહાર, બરાબર, અહીંયા આપણે હમણાં જોયું હતું કે પાલ પ્રતિહાર રાષ્ટ્રકૂટ જેવા રાજપૂત રાજાઓનું શાસન હતું, બરાબર. એ ઉપરાંત દિલ્હી સલ્તનત, મુગલ સામ્રાજ્ય, બરાબર ને. તો આપણે આ સમય દરમિયાન દિલ્હી સલ્તનતના રાજાઓએ, એ વખતના વંશના રાજાઓએ અને મુગલ વંશના રાજાઓએ પણ કેટલાક બાંધકામો કરાવ્યા છે. તો એના વિશે પણ આપણે જોવાનું છે, બરાબર. તો હાલ આપણે રાજપૂત રાજાઓ વિશે જોયું, બરાબર, જેમણે ઉત્તર ભારતની અંદર જે બાંધકામ કરાવ્યું રાજપૂત યુગીન, બરાબર, એના વિશે ચર્ચા કરી. એમાં નાગર શૈલી જોવા મળતી ઉત્તર ભારતમાં, બરાબર. તો એના ઉદાહરણ અહીંયા આપેલા છે, બરાબર, કે ખજુરાહોનું મંદિર, પુરીનું લિંગરાજ મંદિર તથા ગોપના મંદિરોનો સમાવેશ થાય છે. ત્યારબાદ દિલ્હી સલ્તનતના રાજાઓ, એટલે કે એ વખતના સમયગાળામાં પણ બાંધકામ થયું હતું. તો ઇસ્લામ સાથે સંકળાયેલી નવી શૈલીનો અમલ જોવા મળ્યો, એટલે કે ઇસ્લામ સાથે સંકળાયેલી નવી જ સ્થાપત્ય શૈલી જોવા મળી. સ્થાપત્ય શૈલી એટલે આપણે જોયું બાંધકામ, ઇસ્લામ સાથે એટલે કે મુસ્લિમ જે ઇસ્લામ ધર્મ કહેવાય એની સાથે, એટલે કે એમના જે બાંધકામો કહેવાય એ રાજપૂત રાજાઓ કરતાં અલગ હતા. એટલે એવું કહેવાય છે કે સલ્તનત યુગમાં અલગ જ પ્રકારના બાંધકામો જોવા મળ્યા, બરાબર, એવું આપણે કહી શકીએ. જેમાં શરૂઆતમાં અરબ શૈલી જોવા મળી, બરાબર, શરૂઆતમાં અરબ શૈલી, જેમાં મસ્જિદ, મકબરા અને રોઝા એમ 3 સ્થાપત્યો મુખ્ય છે. એમ કેટલા? 3 સ્થાપત્યો. તો શરૂઆતની અંદર મકબરા, મસ્જિદ અને રોઝા એમ 3 સ્થાપત્યો બાંધવામાં આવ્યા. ત્યારબાદ દિલ્હીના સ્થાપત્યોમાં જામા મસ્જિદ, બરાબર, કુતુબ મિનાર, હોજે ખાસ, અલાઈ દરવાજા, સીરીનો કિલ્લો એ મુખ્ય છે, બરાબર. એના પછી દિલ્હીના સ્થાપત્યોમાં જામા મસ્જિદ, કુતુબ મિનાર, આ દિલ્હીની વાત કરીએ છીએ. જામા મસ્જિદ, કુતુબ મિનાર, હોજે ખાસ, અલાઈ દરવાજા, સીરીનો કિલ્લો આ એ વખતે બાંધવામાં આવ્યું. ત્યારબાદ આગળ જોઈએ તો ફિરોઝ તુઘલકે બનાવેલી મસ્જિદો અને નહેરો એ વિશિષ્ટ છે. તો ફિરોઝ તુઘલક નામનો જે રાજા હતો એણે મસ્જિદો બનાવડાવી હતી અને કેટલીક નહેરો પણ, નહેરો એટલે કે પાણીની નહેરો, બરાબર. તો એ વિશિષ્ટ પ્રકારનું બાંધકામ એણે કરાવ્યું હતું. તે ઉપરાંત ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના તેમજ બંગાળ અને માળવાના મુસ્લિમ શાસકોની વાત કરવામાં આવે તો એ વખતે પણ ઘણા બધા સ્થાપત્યો તૈયાર કરવામાં આવ્યા હતા, બરાબર. ગુજરાતમાં તેમજ બંગાળ અને માળવાના મુસ્લિમ શાસકોએ, બરાબર, ગુજરાત રાજ્યના મુસ્લિમ શાસકો, બંગાળના મુસ્લિમ શાસકો અને માળવાના મુસ્લિમ શાસકો, આ શાસકોએ ઘણા બધા સ્થાપત્યો બંધાવ્યા, તૈયાર કરાવ્યા એટલે બંધાવ્યા. જેમાં કયા કયા સ્થાપત્યનો સમાવેશ થાય છે? તો અમદાવાદનો ભદ્રનો કિલ્લો, આપણે લાલ દરવાજા જોયેલું છે અમદાવાદ, તે ભદ્રકાળી માતાના આપણે દર્શન કરીએ છીએ. તો ભદ્રનો કિલ્લો, એ ઉપરાંત જામા મસ્જિદ, તેમજ બંગાળની વાત કરીએ, બરાબર, બંગાળ એટલે પશ્ચિમ બંગાળમાં, બરાબર, સોના મસ્જિદ એ ખૂબ જ અગત્યની છે, પ્રશ્ન પૂછાય, બરાબર. સોના મસ્જિદ ક્યાં આવેલી છે? તો પશ્ચિમ બંગાળની અંદર. તે ઉપરાંત હિન્દુ સ્થાપત્યની આપણે વાત કરીએ. હવે હિન્દુ સ્થાપત્યમાં તો રાણા કુંભાએ બનાવેલું કુંભલગઢનો દુર્ગ અને ચિત્તોડનો કીર્તિસ્તંભ અથવા તો વિજય સ્તંભ એ ખૂબ જ અગત્યના છે, બરાબર. હિન્દુ સ્થાપત્યની આપણે વાત કરીએ તો રાણા કુંભાએ બનાવેલું કુંભલગઢનો દુર્ગ, ચિત્તોડનો કીર્તિસ્તંભ અથવા આપણે એને વિજય સ્તંભ કહીએ છીએ,
એ ખૂબ જ અગત્યના છે. જો અહીંયા આપણને વિજય સ્તંભનું ચિત્ર આપેલું છે, બરાબર. ત્યારબાદ આ છે કોણાર્કનું સૂર્ય મંદિર. શું છે? આ છે કોણાર્કનું સૂર્ય મંદિર, જે તમારી જમણી સાઈડ બતાવવામાં આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, કોણાર્કના સૂર્ય મંદિરની થોડી આપણે માહિતી લઈ લઈએ. આ કોણાર્કનું સૂર્ય મંદિર છે, તમારી જમણી સાઈડ જે ડિસ્પ્લેમાં દેખાય છે. હા, બરાબર. તો એના વિશે થોડી માહિતી લઈ લઈએ. તો 13મી સદીની અંદર આ મંદિરની બાંધકામ થયેલું છે, બરાબર. કોણે બંધાવ્યું છે અને એની વિશેષતા શું છે આપણે જોવાનું છે કે 13મી સદીની અંદર કોણાર્કના સૂર્ય મંદિરનું બાંધકામ થયેલું છે, બરાબર. અને સૌથી વિશિષ્ટ પ્રકારના સ્થાપત્યો છે. વિશિષ્ટ એટલે બધાથી અલગ પડે છે. જેટલા પણ બાંધકામો થયા છે સ્થાપત્યના, એમાંથી અલગ પડે છે એક કોણાર્કનું સૂર્ય મંદિર અને હંસલેશ્વરનું મંદિર. એ સૌથી વિશિષ્ટ પ્રકારના છે. હવે વાત કરીએ કોણાર્કના સૂર્ય મંદિર. તો ઓડિશા રાજ્યની અંદર પ્રશ્ન પૂછાય કે કોણાર્કનું સૂર્ય મંદિર ક્યાં આવ્યું? તો ઓડિશામાં. ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે, બરાબર. બંગાળનો અખાત એટલે ઓરિસ્સા છે, બંગાળની નીચે આવેલું છે દરિયા કિનારે. તો બંગાળના અખાત પાસે કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે. એક્ઝેક્ટ જગ્યા આપણને બતાવેલી છે. કયા રાજ્યમાં આવેલું છે એ પૂછાય તો ઓરિસ્સા, બરાબર. પરંતુ બંગાળના અખાત પાસે આવેલું છે, ઓડિશામાં આવેલું છે એવું આપણે લખી શકાય. આ મંદિરનું નિર્માણ 13મી સદીની અંદર થયું હતું, બરાબર. 13મી સદી, સદી એટલે 100 વર્ષનો સમૂહ. સદી કોને કહેવાય? 100 વર્ષ ભેગા કરીએ આપણે, 100 વર્ષ બરાબર 1 સદી થાય, બરાબર. આપણે ક્રિકેટની અંદર જોઈએ છે, બરાબર, કે ભાઈ વિરાટ કોહલીએ સદી મારી, બરાબર ને. સદી એટલે આપણે એને સેન્ચુરી કહીએ, 100 વર્ષ, બરાબર. તો કોણે બંધાવ્યું હતું? તો 13મી સદીની અંદર આનું બાંધકામ થયું હતું. કયા રાજાએ બંધાવ્યું હતું? ગંગ વંશનો રાજા હતો, બરાબર. ગંગ વંશના રાજા નરસિંહવર્મન પ્રથમે. પ્રશ્ન પૂછાય કોણે બંધાવ્યું હતું? કયા વંશનો રાજા હતો? ગંગ વંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં આનું બાંધકામ થયું હતું. હવે આની વિશેષતા શું છે ને એનું જે વિશિષ્ટતા કહેવાય આપણે, એક અલગ પડતું, કેવી રીતે અલગ પડે છે? તો એવું કહેવાય છે કે આ મંદિર એ આપણે જોઈએ તો એવું લાગે કે આ મંદિર 7 અશ્વો વડે ખેંચાતું હોય, બરાબર. 7 અશ્વો એટલે કે 7 ઘોડાઓ આ મંદિરને ખેંચતા હોય, બરાબર, એવું આપણને લાગે, બરાબર. સૂર્યના રથ જેવું નિર્માણ થયેલું છે. આપણે મંદિરને જોઈએ તો 7 ઘોડા, બરાબર, એને ખેંચતા હોય એવું આપણને લાગે છે. એને 12 વિશાળ પૈડા છે. વિશાળ એટલે મોટા મોટા 12 પૈડા છે, બરાબર. અને આ મંદિરનું નિર્માણ એ કાળા કલરના પથ્થરોમાંથી થયું હોવાથી, કેવા પથ્થરોમાંથી થયું છે? આ મંદિરનું નિર્માણ કાળા કલરના પથ્થરોમાંથી થયેલું છે. એટલા માટે એને કાળા પેગોડા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. કયા નામે? કાળા પેગોડા તરીકે ઓળખવામાં આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે ઉત્તર ભારતના અને દક્ષિણ ભારતના સ્થાપત્યોની આપણે વાત કરવાની છે. તો બંને વચ્ચે તફાવત શું છે, બરાબર, અલગ પડે છે. ઉત્તર ભારતના મંદિરો અને દક્ષિણ ભારતના મંદિરોની વાત કરીએ તો ઉત્તર ભારતના જે મંદિરો છે એની લાક્ષણિકતાની વાત કરીએ તો ગોળ શિખરોવાળા છે, બરાબર. અને સ્તંભ વિનાના ખંડો છે. સ્તંભ એટલે થાંભલા વિનાના ખંડો. આપણે જે મંદિર બનાવીએ છીએ એની વાત કરીએ તો આપણા મંદિરો કેવા હોય છે? ગોળ હોય છે, બરાબર. ગોળ શિખરવાળા હોય છે. જ્યારે દક્ષિણ ભારતની અંદર શંકુ આકારના, બરાબર, શંકુ એટલે ત્રિકોણ આકારના, શંકુ આકારના અણીદાર શિખરોવાળા મંદિરો જોવા મળે છે દક્ષિણ ભારતની અંદર. દક્ષિણ ભારતમાં ગોપુરમ એટલે કે મંદિરનું જે પ્રવેશ દ્વાર છે એ ઊંચું હોય છે, જેને આપણે ગોપુરમ કહીએ છીએ, બરાબર. દક્ષિણ ભારતના મંદિરોનું જે પ્રવેશ દ્વાર છે એને ગોપુરમ કહેવાય,
બરાબર. આ મંદિરોની વિશેષતા છે, એટલે કે ઊંચું હોય છે, એનું જે પ્રવેશદ્વાર હોય છે એ ઊંચું, જેને ગોપુરમ કહેવાય. મંદિરોની અંદર ગર્ભગૃહ, અંતરાલ, મંડપ, શૃંગાર ચોકી કે મુખ મંડપ હોય છે. મંદિરની અંદર શું હોય છે? તો ગર્ભગૃહ, અંતરાલ, મંડપ, શૃંગાર ચોકી કે મુખ મંડપ હોય છે. મંદિરને પ્રદક્ષિણા પથ હોય છે. પ્રદક્ષિણા એટલે કે આપણે મંદિરની ચારે બાજુ ફરી શકીએ, એને કહેવાય પ્રદક્ષિણા પથ. પ્રદક્ષિણા એટલે કે ચારે બાજુ ફરવું, પથ એટલે રસ્તો. આપણે કોઈ મંદિરે જઈએ છીએ તો આપણે મંદિરની ચારે બાજુ ફરીએ છીએ, ગોળ એક ચક્કર લગાવીએ છીએ, 2 લગાવીએ છીએ, 3 અથવા તો 5, બરાબર. એટલે પ્રદક્ષિણા પથ પણ મંદિરની આજુબાજુમાં હોય છે. આ સમયગાળામાં કેટલાક મહત્વપૂર્ણ મંદિરોમાં પલ્લવકાલીન એટલે કે પલ્લવ વંશના રાજાઓમાં રથ મંદિરો અને તાંજોરના રાજરાજેશ્વરના મંદિરનો સમાવેશ થાય છે. બરાબર. આ સમયગાળામાં મહત્વપૂર્ણ મંદિરોની જો આપણે વાત કરીએ તો એક પલ્લવકાલીનના રથ મંદિરો અને તાંજોરના રાજરાજેશ્વરના મંદિરો એ વખતે બંધાયા હતા. એનું મહત્ત્વ ખૂબ જ છે, એટલા માટે અહીંયા આપણે ભણવાનું છે. એવું કહેવાય છે કે રાજરાજેશ્વરનું જે મંદિર છે તે એ સમયનું સૌથી ઊંચું મંદિર ગણાતું હતું. એ સમયનું સૌથી ઊંચું મંદિર રાજરાજેશ્વરનું મંદિર ગણાતું. જો અહીંયા આપણે એવા સ્થાપત્યો વિશે, જો સ્થાપત્યો તો મિત્રો ઘણા બધા બંધાયા છે, બરાબર, જે તે સમયની અંદર, પરંતુ આપણે અહીંયા જે મહત્ત્વના સ્થાપત્યો છે, જેની કંઈક વિશેષતા છે, એના વિશે જ આપણે ભણવાનું છે. બધા સ્થાપત્યો વિશે આપણે ભણવાનું નથી. જેમ કે રાજરાજેશ્વરનું તો કેમ અહીંયા ચોપડીમાં આપણને આપ્યું છે? તો કારણ કે એ વખતનું સૌથી ઊંચું મંદિર હતું, બરાબર ને, એટલા માટે આપણને આપ્યું છે. તો અમુક જે મહત્ત્વના છે એના વિશે આપણે ભણવાનું છે. હવે મુગલ સ્થાપત્ય કલાની આપણે વાત કરીએ તો મુગલ સ્થાપત્ય એટલે કે મુગલ રાજાઓએ જે સ્થાપત્યો બંધાવ્યા એ પાછી એકદમ આખી અલગ પ્રકારની. જો દરેક વંશના જે રાજાઓ હતા, જેમ કે સલ્તનત યુગમાં તો અલગ પ્રકારનું બાંધકામ હતું, બરાબર. આપણે ઇસ્લામકાલીનની જે વાત કરી, બરાબર, શૈલી જોવા મળતી હતી, તો એ લોકોનું બાંધકામ અલગ હતું. રાજપૂત રાજાઓનું બાંધકામ અલગ હતું. હવે મુગલ રાજાઓ આવ્યા તો એમનું પણ બાંધકામ આખું અલગ જોવા મળે છે. તો મુગલ સ્થાપત્ય કલા એકદમ વિશિષ્ટ પ્રકારની હતી. મુગલ સ્થાપત્ય કલાનો વિશેષ નમૂનો એ હુમાયુના મકબરામાં દેખાય છે. હુમાયુનો મકબરો આપણે જોઈએ તો એના વિશે આપણને ખ્યાલ આવી જાય મુગલ સ્થાપત્યની, કે એમનું આખું સ્થાપત્યનું જે કળા હતી એ અલગ પ્રકારની હતી. અકબરે આગ્રાનો કિલ્લો અને ફતેપુર સિકરીનો કિલ્લો બંધાવ્યો હતો. પ્રશ્ન પૂછાય, અકબરે શું બંધાવ્યું? તો અકબરે આગ્રાનો કિલ્લો અને ફતેપુર સિકરીનો કિલ્લો બંધાવ્યો હતો. શેરશાહનો સસારામનો મકબરો આ સમયનું અગત્યનું સ્થાપત્ય છે. એ વખતે શેરશાહે એક મકબરો બનાવ્યો હતો, જેનું નામ હતું સસારામનો મકબરો. એ પણ અગત્યનું સ્થાપત્ય માનવામાં આવે છે. મુગલોએ બાગ બગીચાની એક આખી પરંપરા શરૂ કરી. જો પહેલાંના એ વખત એના પહેલાં ક્યારેય બાગ બગીચા જોવા મળતા નહોતા, પરંતુ મુગલ રાજાઓ આવ્યા એટલે બાગ બગીચાઓ બનાવવાની શરૂઆત થઈ. જેમ આપણે તાજમહેલનું ઉદાહરણ લઈએ તો તાજમહેલની ચારે બાજુ બગીચો છે અને વચ્ચે તાજમહેલ છે અને ચારે બાજુ બગીચો બનાવવામાં આવ્યો છે, બરાબર. શારજહાએ જે તાજમહેલ બંધાવ્યો છે, તો આ મુગલો એક આગવી અલગ પરંપરા શરૂ કરી કે બાગ બગીચા બનાવડાવો, બરાબર. તો બાગ બગીચાની એક આખી પરંપરા શરૂ કરી, જેમાં કાશ્મીરનો નિશાત બાગ, લાહોરનો શાલીમાર બાગ અને આગ્રાનો આરામ બાગનો સમાવેશ થાય છે, બરાબર. તો બાગ બગીચા એના પહેલાં હતા નહીં, બરાબર, પણ મુગલ રાજાઓએ બાગ બગીચા બનાવવાની શરૂઆત કરાવડાવી. જેમાં કાશ્મીરની અંદર આવેલો નિશાત બાગ, લાહોરની અંદર જે પાકિસ્તાનમાં છે લાહોર, એમાં શાલીમાર બાગ અને આગ્રાની અંદર આવેલો આરામ બાગ. તો આ બધા મુગલ રાજાઓએ બંધાવ્યા હતા. એ ઉપરાંત એમના જે સ્થાપત્યો છે એની ચારે બાજુ પણ બગીચાઓ જેવું બનાવવામાં આવે છે અને અલગ અલગ ફૂલોનો ઉછેર કરવામાં આવતો. મુગલ સામ્રાજ્યની આપણે વાત કરીએ તો એમનું જે સ્થાપત્ય કલાનું સર્વોચ્ચ શિખર એ શારજહાએ બંધાવ્યું હતું, જેને આપણે આગ્રાનો તાજમહેલ કહીએ છીએ. આગ્રાના તાજમહેલની અંદર, બરાબર, આ સર્વોચ્ચ શિખર જોવા મળે છે. મુગલ સ્થાપત્ય કલાનું
સર્વોચ્ચ શિખર શારજહાએ બંધાવેલો આગ્રાનો તાજમહેલ એમાં જોવા મળે છે. અને આ આગ્રાનો તાજમહેલ એ વિશ્વની 7 અજાયબીઓમાં સ્થાન ધરાવે છે. ક્યાં આવેલો છે? તો ઉત્તર પ્રદેશની અંદર આગ્રામાં યમુના નદીના કિનારે આ તાજમહેલનું નિર્માણ કરવામાં આવેલું હતું. કોની યાદમાં કર્યું હતું? તો બાદશાહે, કોને? શારજહાએ, જેને આપણે બાદશાહ કહીએ છીએ, એણે પોતાની બેગમ, રાણી, બેગમ એટલે રાણી મુમતાઝની યાદમાં આ તાજમહેલ બંધાવડાવ્યો હતો. અને આ તાજમહેલ એ ભારતના સ્થાપત્ય કલાને ગૌરવ અપાવે છે. બરાબર. અહીંયા દર વર્ષે દેશ વિદેશમાંથી કેટલાય પ્રવાસીઓ આ તાજમહેલને જોવા માટે આવે છે. બરાબર. આ જે આગ્રાનો તાજમહેલ છે, બરાબર, પ્રશ્ન પૂછાય મિત્રો, તો કયા રાજ્યમાં આવેલો છે ભારતના? તો ઉત્તર પ્રદેશમાં. કઈ નદીના કિનારે આવેલો છે? તો યમુના નદીના કિનારે આવેલો છે. ક્યાં આવેલો છે? તો આગ્રામાં આવેલો છે. બરાબર. સફેદ આરસ પાણમાંથી આ તાજમહેલ બનાવવામાં આવ્યો છે. કોના માટે બનાવ્યો હતો? તો બેગમ માટે. કોને બનાવ્યો હતો? શારજહાએ એની બેગમ માટે, જેનું નામ હતું મુમતાઝ, એની યાદમાં બનાવ્યો હતો. બરાબર. અહીંયા ઘણા બધા વિદેશી પ્રવાસીઓ આવતા હોય છે. અને જે તે આપણે દેશ વિદેશમાં ફરવા જઈએ છીએ એમ દેશ વિદેશથી પણ લોકો ઘણા જોવા આવતા હોય છે. આ ઉપરાંત દિલ્હીમાં આવેલા લાલ કિલ્લાની વાત કરીએ, જ્યાંથી આપણા વડાપ્રધાન એ રાષ્ટ્રધ્વજ ફરકાવે છે 15મી ઓગસ્ટે, તો એ પણ શારજહાએ બંધાવ્યો હતો. આ લાલ પથ્થરોથી તૈયાર થયેલા કિલ્લામાં કેવા પથ્થરોમાંથી બનાવેલો છે? લાલ પથ્થરોમાંથી. એમાં દીવાને આમ, દીવાને ખાસ, રંગમહેલ જેવી મનોહર ઇમારતો આવેલી છે. દીવાને આમ, દીવાને ખાસ, બરાબર, રંગમહેલ, આ બધું કિલ્લાની અંદર છે. આ બધી ઇમારતો અંદર આવેલી છે. તેની સજાવટમાં સોનું, ચાંદી, કિંમતી પથ્થરોનો અદ્ભુત સમન્વય થયો છે. આની સજાવટ એટલે કે એને શણગારવા માટે સોનું, ચાંદી અને કિંમતી પથ્થરોનો અદ્ભુત મિશ્રણ જોવા મળે છે. આ જ કિલ્લામાં શારજહાએ કલાત્મક મયુરાસન બનાવડાવ્યું હતું. આ જ કિલ્લાની અંદર, આ કિલ્લામાં શારજહાએ મયુરાસન, મયુર એટલે મોર, બરાબર, જે તે રાજા બેસતા હોય ને એની પાછળ સિંહનું મોઢું હોય, બરાબર, સિંહાસન આપણે કહીએ, એ રીતે મયુરાસન એટલે કે એ રાજા જ્યાં બેસતો હોય એ ખુરશીનો આકાર કેવો હોય? મોર જેવો હોય. મયુરાસન બનાવડાવ્યું હતું એને બેસવા માટે. દર વર્ષે 15મી ઓગસ્ટે તથા 26મી જાન્યુઆરીએ આ લાલ કિલ્લા ઉપરથી ધ્વજવંદન કરવામાં આવે છે. જો હમણાં આપણે કહ્યું પ્રમાણે કે દર વર્ષે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે અહીંયાથી રાષ્ટ્રધ્વજ જે કહેવાય આપણા દેશનું, એ ફરકાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ડાબી સાઈડ જે છે લાલ કિલ્લો છે, જમણી સાઈડ છે એ સુવર્ણ મંદિર છે, અમૃતસરની અંદર આવેલું છે, જે શીખ સંપ્રદાયનું માનવામાં આવે છે. શીખ સંપ્રદાય, પરંતુ જે અમૃતસર એટલે કે પંજાબની અંદર આવેલું છે. તો આ સમયે શીખ સંપ્રદાયના શ્રેષ્ઠતમ એટલે કે સૌથી શ્રેષ્ઠ એવું સ્થાપત્ય સુવર્ણ મંદિરનું પણ નિર્માણ અમૃતસરમાં કરવામાં આવ્યું હતું. આ જ સમયે અમૃતસરના અંદર આવેલું શીખ સંપ્રદાયનું સુવર્ણ મંદિર બાંધવામાં આવ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગુજરાતના સ્થાપત્યો એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. પરંતુ આ તમે એકવાર વાંચજો, ના ખબર પડે તો જાણ કરવા વિનંતી છે. હવે ગુજરાતના સ્થાપત્યો આપણે નેક્સ્ટ ટાઈમ ભણીશું. જય હિન્દ.